હાય ફ્રેન્ડ, આપણે વ્લોગ 2માં આવી ગયા છીએ પાછા લુણાવાડા જે ખોડિયાલ માનું મંદિરથી આપણે નીકળી ગયા હતા. તો આપણે જઈ રહ્યા છીએ કાળકા માના મંદિરે જે પહાડી પર આવ્યું છે, જે વન કવચ જોડે આવેલું છે, જે મહાકાળીનું મંદિર. તો આપણે નીકળી ગયા છીએ મહાકાળીના મંદિરે. તો તમે જોઈ શકો છો કે અહીંયા લુણાવાડા બજારમાંથી ગલીઓમાંથી આપણે નીકળી રહ્યા છીએ, જે ઉપરની તરફ રસ્તો જઈ રહ્યો છે, જે વન કવચની તરફ. તો મિત્રો આપણે જોઈ શકો છો કે આવી રીતના રસ્તો છે ને લુણાવાડા આવી રીતના તમને દેખાય છે. કેમ કે મેં વિડીયો લાંબો થઈ જાય એમ કરીને ઝડપી કરેલું થોડું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વન કવચ. તમે જોઈ શકો છો વન કવચ લુણાવાડા, જે સામે બોર્ડ દેખાય છે તમને, બરાબર. તો આપણે જશું પહેલાં મંદિરે, કેમ કે આપણે મંદિરે દર્શન કરવા જશું, પછી આપણે ફરીશું, બરાબર મિત્રો. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ વન કવચથી અંદર બેસી ગયા છીએ. તો તમે જોઈ શકો છો અહીંયા નાના નાના છોડવા અને અહીંયા ફરવાલાયક સ્થળ બનાવ્યું છે. એકવાર જરૂર જોજો, મુલાકાત તો જરૂર લેજો મિત્રો, નજીકના હોય તો. તો મિત્રો આપણે આવી ગયા છીએ મહાકાળીના મંદિરે, અને અહીંયા બે મંદિર છે, જે મહાકાળીનું મંદિર છે અને એક અંબે માનું મંદિર છે. તો સામે તમને દેખાય છે, જે અહીંયા આપણે ગાડી પાર્ક કરીશું, અને અહીંયા પાર્ક કરીને આપણે અંદર આવ્યા. તો અંદર આપણને આરતીના દર્શન થઈ ગયા. આપણે આરતી ચાલુ હતી. તો મિત્રો તમે પણ આરતી થોડી સાંભળી લો. તો મિત્રો આપણે આરતી લીધા બાદ આપણે લાઈનમાં પડી ગયા હતા, પ્રસાદ લઈને બહાર નીકળી ગયા. તો બહારનો વ્યૂ તમને આવી રીતના દેખાય છે. જે સામે દેખાય છે કાળકા માનું મંદિર છે, અને જે હમણાં પહેલું દેખાયું જે અંબે માનું મંદિર છે. અને આ તમને દેખાવા મળશે ગ્રાઉન્ડ અહીંયા, અને સામે નાના બાળકો માટેનું રમવાનું છે. તો આપણે બીજા બ્લોગમાં મળીશું.